ને એ લોકોએ 5-6 વાગે ઉઠીને શું કરી લીધું હોય? એ તો હું જ કહું. હા દિનેશભાઈ અને મનીષભાઈ, હા એટલે આમાં કેવું છે, અમુક પર્સનાલિટી ડિફરન્સ હોય છે. નાઇટ આઉલ અને અર્લી બર્ડ્સ આવી રીતે કરીને બે પર્સનાલિટી હોય છે, જેમાં અમુક લોકોને છે ને રાતે કામ કરવાની આદત હોય છે, તો તે લોકો રાતે મોડે ઊંધી જાગીને કામ કરે છે ને એમને નવા નવા આઈડિયાસ આવે છે, એમની પર્સનાલિટીના અંદર છે. અને તમે જોશો કે અમુક છોકરાઓ રાતે વાંચે છે ને તો એમને વધારે યાદ રહે છે કમ્પેર ટુ અર્લી બર્ડ્સ. જે છોકરાઓ સવારે વાંચે છે ને તો એમને વધારે યાદ રહે છે. તો હરેકની પર્સનાલિટીની અંદર આ અમુક થોડા ડિફરન્ટ હોય છે અને પ્રોડક્ટિવ ગ્રાફ હરેકના અંદર અલગ રીતે કામ કરે છે. હોઈ શકે કોક 9 વાગે સારા વિચાર આવતા હોય સવારે, કોકને 10 વાગે. આપણે કયા ટાઈમમાં એક્ટિવ હોઈએ છીએ જેને કહેવાય છે ને ફ્લો સ્ટેટ. સવારે 4 વાગે ઉઠવાવાળા ઇન્ડિયાના પ્રાઇમ મિનિસ્ટર ને સવારે 9-10 વાગે ઉઠવાવાળા દુનિયાનો નંબર 1 બિઝનેસમેન. તો હરેક પ્રકારના લોકો છે ને સક્સેસફુલ થઈ શકે છે. એમનો પ્રોડક્ટિવ ગ્રાફ અલગ અલગ હોય છે. તો